નમસ્કાર દર્શક મિત્રો, હું છું અસ્મિતા સાથે શિવાની। સ્થાનિક સ્વરાજ્ય એટલે કે કોર્પોરેશન ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ પક્ષો દ્વારા એ ચોટીનો જોર લગાવવામાં આવી રહ્યો છે। ત્યારે હવે કોંગ્રેસ દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવા સાથે અહીંયા ઉપસ્થિત છે કોંગ્રેસના ઉમેદવાર વોર્ડ નંબર 1 ગોતાના ઉમેદવાર જલેશ ચૌહાણ। તો ચાલો તેમની સાથે સીધી વાત કરીશું। સૌપ્રથમ જલેશભાઈ, આપનું અસ્મિતા ભારત ન્યૂઝમાં સ્વાગત છે। ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, 26 તારીખે ચૂંટણી યોજાવાની છે, તો કોંગ્રેસ દ્વારા કયા ઉમેદવારોને ગોતા વોર્ડમાં ટિકિટ આપવામાં આવી છે? સૌપ્રથમ તો મેડમ, કોંગ્રેસ પક્ષે આ વખતે દરેક વખતની જેમ પાયાના કાર્યકરોને અને મૂળના જનતા વચ્ચે ઉપસ્થિત રહેતા અને ભારતીય જનતા પાર્ટીના તુગલકી શાસનમાં પ્રજાના હિત માટે કામ કરતા એવા ચારે સક્ષમ ઉમેદવારો કે જે પ્રજાનો લોકપ્રિય ચહેરો છે એવા ઉષાબેન બ્રહ્મભટ્ટ, દિનેશભાઈ દેસાઈ મોટપ કે જે માલધારી સમાજના આગેવાન છે, હું પોતે જલાઈ અશોકભાઈ ચૌહાણ અને નીતાબેન ભાટસરા, એવા ચારેય ઉમેદવારો કે જે જનતાના લોકપ્રિય ઉમેદવારો છે તેઓને પક્ષે ટિકિટ આપી છે અને જનતાનું સમર્થન અમારા ચારે ઉમેદવારો તરફેણમાં છે। કોંગ્રેસના ઉમેદવારોનું ગોતા વોર્ડ માટે શું હવે મેનિફેસ્ટો રહેશે? મેડમ, તમે બહુ મહત્વના મુદ્દાની વાત કરી છે। જનતા માટે મેનિફેસ્ટો અમે નથી તૈયાર કર્યો મેડમ। જનતાનો મેનિફેસ્ટો, જનતાએ અમને પ્રશ્ન આપ્યા છે, સ્થાનિક સમસ્યાઓ આપી છે, અમે જનતાની વચ્ચે ગયા છીએ અને અમે ગોતા વોર્ડના તમામ વિસ્તારોમાં કે ઓગણજનો વિસ્તાર 6.5 કિલોમીટર આશરે હોય તેવા અલગ અલગ વિસ્તારોના અલગ અલગ કિલોમીટર એરિયા કે જે ગોતા વોર્ડનો એરિયા બહુ મોટો વિસ્તાર છે, આવા સમાવિષ્ટ તમામ વિસ્તારોમાં ગોતા વોર્ડના અમે ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે। તે અગાઉ અમે પ્રજાની સમસ્યા માટે, ઘણા પ્રશ્નો માટે અલગ અલગ વિસ્તારોમાં ફર્યા છીએ અને પ્રજાની તકલીફને વાચા આપીને અમે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે। તે અમે સરકાર સમક્ષ રજૂઆત પણ કરી છે, ઘણી એપ્લિકેશન પણ આપી છે અને પ્રજા હિત માટે ઘણા કાર્યો પણ કરાવ્યા છે। સૌપ્રથમ કહેવા જઈએ તો આ મેનિફેસ્ટોની વાત કરીએ તો જનતાના જેટલા પ્રશ્નો હતા તે મેનિફેસ્ટોમાં અમે એક મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે અને એ મેનિફેસ્ટો કે જે જનતાના પ્રશ્નો આ ભારતીય જનતા પાર્ટીએ વિકાસના કોઈ કાર્ય કર્યા નથી, તો જો કોંગ્રેસનું શાસન આવે તો વિકસિત ગોતા કઈ રીતના બનાવવું તે અમારો પૂરેપૂરો પ્રયત્ન છે અને આ અમારી જવાબદારી રહેશે। અમારા મેનિફેસ્ટોમાં સ્ત્રી સશક્તિકરણ, 24 કલાક જનસેવા કેન્દ્ર, 24 કલાક સફાઈ કામદારો, દ્વારકાધીશ મંદિર, રામ મંદિર, અંબાજી મંદિર, રિઝર્વ પ્લોટમાં સરકારી શાળાઓ, રિઝર્વ પ્લોટમાં મફત રહેણાંકના મકાનો, રિઝર્વ પ્લોટમાં આવાસ યોજનાઓ તેમજ રિઝર્વ પ્લોટમાં સરકારી દવાખાનાઓ કે જે આવી કોરોના જેવી મહામારીમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોઈ મેનેજમેન્ટ નામની કોઈ પ્રશ્ન નથી, કારણ કે અલગ અલગ ગોતા વોર્ડની જનતા કે અમારી સમક્ષ આવતી હતી અને અમે પણ રૂબરૂમાં અલગ અલગ દવાખાનાઓમાં હાજર રહેતા હતા। તો તે દવાખાનાઓની વાત કરીએ તો કોકે માતા પિતા ગુમાવ્યા છે, કોકે પોતાની બહેન ગુમાવી છે, કોકે પોતાના પિતા ગુમાવ્યા છે, કોકે સાધન સામગ્રી વગર પોતાનું માતા પિતા તેમજ બહેન તમામ વસ્તુ ગુમાવે છે, વેન્ટિલેટરનો અભાવ, ઓક્સિજનના બાટલાનો અભાવ, તમામ સાધન સામગ્રીનો અભાવ અમે દેખી આવ્યા છે, નરી આંખે દેખીને આવ્યા છે અને આ પ્રજા આહુડા અમને જોવા મળ્યા છે। એટલે આ વખતે પ્રજા જનતા જનાર્દન કોંગ્રેસને સ્વીકાર આપે છે અને જનતા જનાર્દન કહે છે કે આ ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ જાતનું મેનેજમેન્ટ, કોઈ પણ જાતનું પ્રોપર પ્લાનિંગ કર્યું નથી અને સ્થાનિક સમસ્યાઓનો કોઈ પણ નિકાલ લાવ્યો નથી અને આ વખતે જનતા જનાર્દનને વિશ્વાસ છે કે કોંગ્રેસ પક્ષ જનતા માટે કાર્ય કરશે અને સેવાનું કાર્ય કરશે અને સેવક બનીને કોંગ્રેસ પક્ષના તમામ ચારે ઉમેદવારો વિજય બનીને વિકાસના કાર્યો કરશે અને એક વિકસિત ગોતા બનાવશે તેવો જનતાને વિશ્વાસ છે। શું હવે ગોતા વોર્ડના જનતા છે એ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ચૂંટાઈને લાવશે, તો તમે કોંગ્રેસના ઉમેદવારો, જનતાઓ અને ખાસ કરીને ગોતા વોર્ડ માટે શું વિકાસના કાર્યો કરશો? મેડમ, સૌપ્રથમ વિકાસના કાર્યોની વાત કરીએ તો ગોતા વોર્ડમાં સમાવિષ્ટ વિસ્તારો ઓગણજ ગામ, વસંતનગર ગોતા હાઉસિંગ, ચાણક્યપુરી ગોતા ગામ, 32 ટીપી ન્યૂ ગોતા તેમજ અલગ અલગ સ્લમ એરિયા તેમજ તમામ વિસ્તારોની વાત કરીએ તો અમે તમામ વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે। તે અગાઉ અમે તમામ વિસ્તારોમાં જનતાની સમસ્યા માટે અમારી સમસ્યા સમજીને જનતાની સમસ્યાના પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે સરકાર સમક્ષ અને તે તમામ પ્રશ્નોને વાચા આપીને અમે એક મેનિફેસ્ટો તૈયાર કર્યો। તે મેનિફેસ્ટો અમે અમારી પત્રિકામાં
અપાયો છે અને તે મેનિફેસ્ટો અમે પરિપૂર્ણ કરીશું તેવું વચન આપ્યું છે. અને જો કોંગ્રેસની સરકાર આવી અને જો અમે ગોતાવળમાં ચૂંટાયા તો અમે વચન આપીએ છીએ કે જનતાને અમે દરેક પ્રશ્નો ઉપર જનતાના પ્રશ્નોને વાચા આપીને જનતા કહેશે તે મુજબ કાર્ય કરીશું. ને અમારું બજેટ એક સક્ષમ બજેટ હશે કે કોઈ પણ રીતના ભ્રષ્ટાચાર નહીં હોય. અમારું શાસન એ પ્રકારે હશે કે જનતાની ખુરશી છે અને જનતાના ટેક્સનો રૂપિયો છે, તો જનતાના ટેક્સનો રૂપિયોની વ્યવસ્થા અમારે કઈ રીતના કરવી તે અમે ગોતાવળના તમામ જનતા વચ્ચે જઈને તેઓના પ્રશ્નોનો નિકાલ, તકલીફોને વાચા આપીને એક બજેટ બનાવીશું. અને જનતાને વિશ્વાસ છે કોંગ્રેસ પક્ષ ઉપર, કારણ કે આ મૂર્ખ સરકાર અત્યાર સુધી વાયદા વચનો આપી છે તે કોઈ પરિપૂર્ણ કરી નથી. અને જનતા સમજી ગઈ છે કે અત્યાર સુધીમાં જે પણ રાજકારણ રમાઈ રહ્યું હતું તે ભગવાનના નામે રાજકારણ રમાયું હતું, તે રામ મંદિરના નામે, ધર્મના નામે રાજકારણ. પણ અત્યારનું જે રાજકારણ છે તે ગોતાવળના સ્થાનિક પ્રશ્નોને માન આપીને કોંગ્રેસ પક્ષે એક મેનિફેસ્ટો બનાવ્યો છે, કારણ કે કોંગ્રેસ પક્ષને ભગવાનના નામે રાજકારણ રમતા આવડતું નથી. ભારતીય જનતા પાર્ટીએ હાલ આ વખતે ગોતાવળમાંથી માલધારી સમાજને ટિકિટ નથી આપી, તો હવે માલધારી સમાજનો શું સત્તા પક્ષ સામે કેટલો આક્રોશ છે, તમને શું લાગે છે? દેખો, માલધારી સમાજ હોય કે પટેલ સમાજ હોય, સવર્ણ વર્ગ કોંગ્રેસ માટે એક સમાન છે. ગોતાવળના સમાવિષ્ટ તમામ વિસ્તારોમાં અલગ અલગ જાતિના લોકો વસેલા છે અને કોંગ્રેસ પક્ષ એક વસુદેવ કુટુંબકમની ભાવના સાથે જીવતો પક્ષ છે અને વિચારધારા વાળો પક્ષ છે કે વિશ્વ જ આપણું ભાઈ બંધુ સાથે ક્યાં કે તૂટ ગઈ જો ઉંગલી ઉઠી, પાંચો મિલી તો બન ગઈ મુઠ્ઠી. કોંગ્રેસ પક્ષ દરેક સમાજને, સવર્ણ સમાજને સાથે લઈને ચાલનારો પક્ષ છે. કોંગ્રેસ પક્ષે કોઈ જાતિનું સમીકરણ માટે પક્ષપાત કર્યો નથી અત્યાર સુધી. અને જો માલધારી સમાજની વાત કરીએ તો માલધારી સમાજનો ટેકો કોંગ્રેસ પક્ષને અત્યારે એટલા માટે છે કે કોંગ્રેસ પક્ષે માલધારી સમાજને વચન આપ્યું છે અને ભૂતકાળમાં પણ માલધારી સમાજ માટે કોઈ ગાયોનો પ્રશ્ન હોય કે કોઈ એવા લુખ્ખા તત્વોનો પ્રશ્ન હોય કે જે ગૌ માંસ હોય કે તમામ વસ્તુ માટે કોંગ્રેસ પક્ષ લડત આપ્યું છે. અને માલધારી સમાજ માટે કોંગ્રેસ પક્ષ અડધી રાતે ઊભું રહે છે અને ગાય માતા એ સૌની માતા છે અને કોંગ્રેસ પક્ષ ગાય માતાને માતા સમજીને એક હૃદયથી કામ કર્યું છે. એટલે માલધારી સમાજને પૂરેપૂરો કોંગ્રેસ પક્ષનો ટેકો છે. ગોતાવળમાં જેટલા પણ સમાવિષ્ટ વિસ્તારો હશે એમાં જનતાનો કોંગ્રેસને કેવો પ્રતિસાદ મળ્યો હશે? ગોતાવળમાં જેટલાય સમાવિષ્ટ વિસ્તારો છે તે મેં અગાઉ પણ વાત કરી કે ગોતાવળના તમામ સમાવિષ્ટ વિસ્તારમાં સવર્ણ વર્ગનો પ્રતિસાદ કોંગ્રેસ પક્ષને એટલો મજબૂત મળ્યો છે કે કોંગ્રેસ પક્ષ જનતાની વચ્ચે ગયું છે. કોંગ્રેસ પક્ષે રજૂઆત કરી છે. કોંગ્રેસ પક્ષે એવી રજૂઆત કરી છે કે અમે શું વિકાસના કાર્યો કરીશું, કારણ કે જનતા સમજી ગઈ છે કે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીએ કેટલા મૂર્ખ બનાવ્યા છે, કેટલી સ્ટોરીઓ બતાવીને કેટલા રિયાલિટીમાં કન્વર્ટ કરી છે અને જનતાને ખબર પડી ગઈ છે કે આ પક્ષ ભારતીય જનતા પાર્ટી પક્ષ ખાલી સ્ટોરીઓ બતાવે છે, વાર્તાઓ કરે છે, પણ કોઈ વિકાસના કાર્યો કરતી નથી. અને કોંગ્રેસ પક્ષ સસ્તાના માર્ગે વિકાસના કાર્યોની જ વાત કરે છે અને પ્રજાના મુદ્દાઓની જ સમસ્યાની વાત કરે છે. તેથી જનતા સમજી ગઈ છે કે આ વખતે એક પરિવર્તનનો મોકો છે અને આ વખતે જનતા પરિવર્તન લાવશે એટલો અમને વિશ્વાસ છે. તમે કહ્યું કે આ પરિવર્તનનો મોકો છે, પણ તમને શું લાગે છે આ વખતે પરિવર્તન આવશે ખરું સાચા અર્થમાં? હું નથી કહેતો મેડમ, જનતા કહે છે અને જનતાનો પ્રતિસાદ કહે છે. ડોર ટુ ડોર પ્રચાર હોય કે અમે જનતાની સેવા કરી હોય કે જનતાના સેવાના કાર્યો કર્યા હોય કે ગાય માતા માટે કાર્ય કર્યું હોય કે સ્ત્રીઓ માટે રક્ષણ કર્યું હોય કે મહિલા સશક્તિકરણની વાત હોય કે પછી આપણા મા બેન દીકરીઓ વડીલોની વાત હોય કે કોરોના કાળનો સમય હોય, તો જનતા ખબર છે કે કોંગ્રેસ પક્ષ એમના સમર્થનમાં આવીને ઊભું રહ્યું હતું અને કોંગ્રેસ પક્ષ જ સમર્થનમાં આવીને ઊભું રહેશે. અને જનતાને એટલો વિશ્વાસ છે કે આ વખતે એક મોકો અને એક તક કોંગ્રેસ પક્ષને આપવી જોઈએ, કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના મૂર્ખ શાસનમાં જનતાને મૂર્ખ બનાવવાની જ વાતો ચાલે છે અને કોંગ્રેસ પક્ષ હકીકતમાં જે બોલે છે તે કરી બતાવે છે. તમે અત્યારે કહ્યું કે ડોર ટુ ડોર કેમ્પેનિંગ ચાલતું હોય, તો એમાં તમને એવું કેવું લાગે છે કે ગોતાવળનો આ એક વિસ્તાર છે કે જે તમારી સૌથી વધુ તરફેણમાં હોય, કે એમને સત્તા પક્ષથી હાલ ખૂબ જ નારાજગી હોય? મેડમ, ગોતાવળનો નંબર પણ એક છે અને મને એટલો વિશ્વાસ છે કે આખા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જો ગોતાવળની 4 પેનલો ચૂંટાઈને આવશે કોંગ્રેસ પક્ષની, તો ગોતાવળને પણ અમે નંબર 1 કરી દઈશું. તેટલું અમે જનતાને વિશ્વાસ આપીએ છીએ અને અમને એટલે લાગે છે કે અમે પ્રજાના ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરીએ અને ગ્રાઉન્ડ લેવલના મુદ્દા ઉપર વર્ક કરીએ છીએ. અત્યારે અમે કોઈ મંદિર મસ્જિદ કે કોઈ ધર્મની વાત નથી કરતા. અમે સ્થાનિક સમસ્યાઓ કે રોજગારીની સમસ્યાઓ છે કે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે કે ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો છે, પાર્ટી પ્લોટો છે, દવાખાના છે, મફત શિક્ષણ છે, મફત આરોગ્ય છે,
તેમજ અન્ય જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ કે જે સ્થાનિક સમસ્યાઓ છે તે મુદ્દે અમે ચાલીએ છીએ અને વિકાસના કાર્યો તરફ આગળ વધીશું. તેથી જનતાને ખબર છે કે ભૂતકાળમાં પણ અમારી સત્તા નથી, અમારી સરકાર નથી, તો પણ અમે ચારેય ઉમેદવારો જનતા માટે લડત આપીને ભારતીય જનતા પાર્ટીના તુગલકી શાસનમાં પણ અમે જનતાનું કાર્ય કર્યું છે. તેથી જનતાને અમારા ઉપર પૂરેપૂરો ભરોસો છે અને આ વખતે જનતા આ ભારતીય જનતા પાર્ટીની ખુરશી ઉખાડીને ફેંકી દેવાની છે તેવું જનતાએ અમને વચન આપ્યું છે અને આ વખતે જનતાનો અમારા ઉપર પૂરેપૂરો ભરોસો છે અને અમે પણ જનતાને વચન આપીએ છીએ કે અમે પણ તમારો ભરોસો નહીં તોડીએ. આપણે જોઈએ કે અત્યારે ગોતા વોર્ડ છે ખૂબ જ ડેવલપિંગ વિસ્તારમાં ચાલી રહ્યું છે, પણ એની સાથે જ ટ્રાફિકની સમસ્યા અને ઘણી સમસ્યા હોય જે લોકોની પ્રાયોગિક સમસ્યા હોય, એના માટે કોંગ્રેસ હવે શું કરશે કે આ ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે પણ કોંગ્રેસ કોઈ પગલાં લેશે? મેડમ, કોંગ્રેસે ટ્રાફિકની સમસ્યા માટે અગાઉથી જ મેનેજમેન્ટ કરી રાખ્યું છે. એ ટ્રાફિકની સમસ્યાના નિકાલ માટે સૌ પ્રથમ તો જે કોંગ્રેસની યોજનાઓ હતી કે મારે અત્યારે ગણાવી નથી કે બેટી બચાવો બેટી પઢાઓ, સ્વચ્છ ભારત અભિયાન, અટલ પેન્શન યોજના, એવી ઘણી યોજનાઓ છે કે જે કોંગ્રેસની યોજનાઓ ભૂતપૂર્વ હતી જેને કોપી પેસ્ટ કરીને ચોરી કરવામાં આવી છે. આ સરકાર પબ્લિકને જનતાને ગેરમાર્ગે દોરીને કોંગ્રેસની યોજનાઓની કોપી પેસ્ટ ચોરી કરીને તે એ પ્રમાણે પ્રદર્શન કરી રહી છે કે આ ભારતીય જનતા પાર્ટીની યોજના છે, પણ હકીકતમાં કોંગ્રેસ પાર્ટીની યોજના હું ગણાવવા જાઉં તો અત્યારે આપણો સમય ઓછો પડશે. પણ ટ્રાફિકની સમસ્યાની વાત કરીએ તો કોંગ્રેસે ભૂતકાળમાં પણ ટ્રાફિક સમસ્યા માટે એટલું બધું વિકાસના કાર્યો માટે એક મેનિફેસ્ટો તૈયાર કર્યો અને તે મેનિફેસ્ટોમાં જે કોંગ્રેસનું શાસન હતું ત્યાં ટ્રાફિકની સમસ્યાઓ હલ પણ 100% થઈ છે. અને ગોતાવડની વાત કરીએ તો જો કોંગ્રેસ સરકાર શાસનમાં ગોતાવડમાં આવશે, અમારા ચારે ચાર ઉમેદવારો ચૂંટાઈને આવશે તો પણ અને જો છતાંય પણ જે પણ જનતા જનાર્દન સ્વીકારશે તો પણ આ ટ્રાફિકની સમસ્યા માટે અમે ગ્રાઉન્ડ લેવલે એક વર્કઆઉટ પાડ્યું છે અને કયા કયા વિસ્તારના સેન્ટર પોઈન્ટ છે અને ક્યાં ક્યાં ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે અને ક્યાં ક્યાં સમસ્યાનો નિકાલ કયા પ્રકારે કરવો અને કયા પ્રકારનું આયોજન કરવું તે માટે અમે જનતા માટે કટિબદ્ધ છીએ અને ઝડપી જનતાનો એક પ્રતિસાદ છે કે ઝડપી આ ટ્રાફિકની સમસ્યા માટે કોંગ્રેસ અમારા માટે ઊભી રહેશે. ગોતાવડમાં ફક્ત માલધારી સમાજ અને પાટીદાર સમાજને જ કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવે છે, એ વાત કેટલી અંશે સાચી છે? મેડમ, આવું ગોતાવડમાં ઘણી જગ્યાએ રૂમર્સ અને અફવાઓ ફેલાઈ રહી છે કે કોંગ્રેસ પક્ષ માલધારી સમાજ અને પટેલ સમાજને સાથે લઈને ટેકો આપે છે. હકીકતમાં મેં અગાઉ પણ વાત કરી કે કોંગ્રેસ પક્ષ સવર્ણ વર્ગને લઈને ચાલે છે અને કોંગ્રેસ પક્ષ વસુદેવ કુટુંબકમની ભાવનાવાળો પક્ષ છે અને કોંગ્રેસ પક્ષે અત્યાર સુધી કોઈ પણ રીતના જાતિ ધર્મ વિશે ભેદભાવ રાખ્યો નથી અને કોંગ્રેસ પક્ષ કોઈ દિવસ જાતિ ધર્મ વિશે ભેદભાવ રાખશે નહીં. કોંગ્રેસ પક્ષ એક માણસાઈનો પક્ષ છે અને વસુદેવ કુટુંબકમની ભાવના સાથે ચાલવા વાળો પક્ષ છે. તો પણ ઘણા લોકોની અફવા એવી હોય છે કે કોંગ્રેસ પક્ષ માલધારી સમાજ અને પટેલ સમાજના ટેકાના ઈશારે ચાલે છે, પણ એનું એક કારણ છે કે માલધારી સમાજ હોય તો કોંગ્રેસ પક્ષ માલધારી સમાજનો ટેકો કોંગ્રેસ પક્ષને એટલા માટે છે કે કોંગ્રેસ પક્ષે ગાયો માટે અને ગાયોના બચાવ માટે અને જે ગાયોની તકલીફ છે કે આ સરકાર કોઈ પણ યોજના ગાયો માટે કરી રહી નથી. ગૌ આપણી માતા છે અને સૌ ભારતવાસીઓ એક ગાય માતાને એટલું પૂજન કરે છે કે આ ભૂમિ ઉપર ગાય માતા છે તો એક શ્રદ્ધાનો વિષય છે. એટલે ગૌ માતા માટે કોંગ્રેસ સરકાર માલધારી સમાજના ઘણા પ્રશ્નો કે ગૌ માતા માટે અલગ બજેટ માટે અમે રજૂઆત કરી છે. અમારા માલધારી સમાજના અગ્રણી રઘુભાઈ દેસાઈ કે તેઓ બી ગૌ માતા માટે બહુ લડત લડતા આવ્યા છે. ભરવાડ સમાજના આગેવાન લાખાભાઈ ભરવાડ કે જે ગૌ માતા માટે બહુ લડત લડતા આવ્યા છે. એટલે જનતાને વિશ્વાસ છે કે કોંગ્રેસ પક્ષ ગૌ માતા માટે તેમજ માલધારી સમાજ માટે કંઈક કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટી ખાલી માલધારી સમાજને મૂર્ખ બનાવી રહી છે. અને પટેલ સમાજની વાત આવે તો ભારતીય જનતા પાર્ટીને મત મેળવવા હોય ત્યારે પટેલ સમાજના ટેકાનું જાહેરાત કરે છે, સભા ભરે છે અને આપણા સીએમ નો વિસ્તાર છે તો ભૂપેન્દ્રભાઈ પટેલ કે જે આટલી મોટી સભાઓ ભરે છે અને એક પટેલ સમાજના જ ખાલી વર્ગને લઈને ચાલી રહ્યા છે એવું જણાઈ આવે છે, કારણ કે તમામ પટેલ સમાજને ટિકિટ ફળવાઈ છે. બરોબર છે, પણ હું કોઈ સામાજિક રીતના વાત નથી કરતો, હું ખાલી ફક્ત એક સામાજિક રીતના વાત કરું તો પટેલ સમાજનું સમર્થન એટલા માટે છે કે એક બાજુ પટેલ સમાજને તેમ જણાવે છે કે ભારતીય જનતા પાર્ટીને મત આપો અને બીજી બાજુ તેઓ સરદાર પટેલ સ્ટેડિયમ કે જે ભારતનું વિશિષ્ટ નેતૃત્વ, ભારતની આઝાદીના લડવૈયા કહેવાય તેવું વિશિષ્ટ નેતૃત્વ હતું, તે પટેલ સમાજનું ગૌરવ હતું અને આ પટેલ સમાજના ગૌરવનું એક ભારતીય જનતા પાર્ટીએ અપમાન કર્યું છે. કારણ કે જો સરદાર વલ્લભભાઈ પટેલનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવે
તો આ એક પટેલ સમાજનું અપમાન કહેવાય, એક પક્ષપાત કહેવાય. અને આ પટેલ સમાજના દીકરાને જો વિશિષ્ટ નેતૃત્વ, આવું વિશિષ્ટ નેતૃત્વ ભારતના કોઈ પણ નેતૃત્વમાં આવું નેતૃત્વ બની નહીં શકે તેટલું તો મારું માનવું છે. અને જો આ પટેલ સમાજનું અપમાન કરીને પટેલ સમાજ વચ્ચે વોટો મેળવવા જાય તો હું એટલું માનું છું કે પટેલ સમાજ ભારતીય જનતા પાર્ટીને સ્વીકારશે નહીં. તમે જેમ કહ્યું કે સત્તા પક્ષ છે હંમેશા ભારતીય જનતા પાર્ટી છે એ પાટીદારના સમર્થનમાં આગળ જીતે છે, પરંતુ એક બાજુ જોવા જોઈએ તો પાટીદાર સમાજનું સત્તા પક્ષ માટે કેટલાક અંશે નારાજગી જોવા મળી છે. તો એ અંગે તમને શું લાગે છે કયા પ્રકારની નારાજગી છે અને કેટલા અંશે નારાજગી જોવા મળી છે, અને હવે એ કોંગ્રેસ આવશે તો પાટીદાર સમાજની નારાજગી દૂર કેવી રીતના કરશે? મેડમ, પાટીદાર સમાજની નારાજગી એક જ પ્રશ્ન ઉપર છે કે જે આ ભારતીય જનતા પાર્ટી પાટીદાર સમાજને સાથે લઈને મૂર્ખ બનાવી રહી હતી, પણ હકીકતમાં પાટીદાર સમાજ જાગૃત સમાજ છે. પાટીદાર સમાજ એક ધોરણે એજ્યુકેટેડ સમાજ છે. અને આ પાટીદાર સમાજમાં જે વિખવાદો જણાઈ આવતા હતા તે અમુક ગોતાવળમાં ભારતીય જનતા પાર્ટીના બે આગેવાનો વચ્ચે અંદરો અંદર થોડી ટક્કર ચાલી રહી છે ટિકિટ માટે, એવું અમને જણાઈ આવતું હતું. અને પ્રજાજનો વચ્ચે અમે જતા હતા તો એવું અફવા હોય કે જે પણ કોઈ વાત હોય, પણ આપણા ગોતાવળમાં અને ગાંઠલોડા વિધાનસભામાં બે પાટીદાર સમાજના આગેવાનો છે ભારતીય જનતા પાર્ટીમાં, તેઓ પોતપોતાની ટિકિટ માટે અંદરો અંદર કંઈક વિખવાદ ચાલી રહ્યા હતા. તે વિખવાદના ધોરણે પાટીદાર સમાજને એટલું લાગ્યું કે આ એક સ્વાર્થની રાજનીતિ છે અને ભારતીય જનતા પાર્ટી પાટીદાર સમાજનો ટેકો લઈને સ્વાર્થની રાજનીતિ જ કરી રહી છે. અને એક માલધારી સમાજ અને એક પટેલ સમાજ વચ્ચે લડાઈ થાય તેવું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. અને કોંગ્રેસ પક્ષ વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે ચાલનારો પક્ષ છે. એટલે આ પ્રજાજનો સમજી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટી સૌપ્રથમ વોટ લેશે, વોટ બેંક લેશે અને જનતાને મૂર્ખ બનાવીને જનતાને વિશ્વાસઘાત અને છેતરપિંડી જેવું પ્રવૃત્તિઓ કરશે. અને ત્યારબાદ આ જનતાને મૂર્ખ બનાવીને સમાજ વચ્ચે લડાવી ઝઘડાવી એક રાજનીતિ રમી પોતે શાસન કરશે. પણ આવી રાજનીતિ, ધર્મની રાજનીતિ, જાતિની રાજનીતિ, આ તમામ રાજનીતિથી જનતા હટી ગઈ છે. અને આ એક ભવિષ્યનો એક મોકો છે કે જનતા વિકાસના કાર્યો માટે વિકાસ માટે લડશે. અને ગોતાવળ માટે કયા પ્રકારે કોંગ્રેસ પક્ષ વિકાસ કરશે તેવો જનતાને અમે મેનિફેસ્ટો આપ્યો છે અને જનતાએ આ મેનિફેસ્ટો સ્વીકાર્યો છે અને જનતાએ અમારા વચન ઉપર ભરોસો રાખ્યો છે. અને આ વચ્ચે જનતા અમને ચૂંટાઈ લાવશે તેવો અમને પૂરેપૂરો ભરોસો છે. આમ તો ચૂંટણી હોય ત્યારે અનેક પક્ષોના અનેક સમાજના વોટોનું મહત્વ હોય છે, પરંતુ કહેવાય છે કે પાટીદાર સમાજ અને માલધારી સમાજના જે વોટ હોય છે, જે સૌથી વધુ કઈ પાર્ટીને આપે છે તેના પરથી ચૂંટણીનું પરિણામ નક્કી થતું હોય છે. તો તમને શું લાગે છે કે આ વખતે તમને કોંગ્રેસને પાટીદાર સમાજનું સમર્થન કેવું રહેશે? આ વખતે કોંગ્રેસ પક્ષને પાટીદાર સમાજના આગેવાનોની અમે મીટિંગ બોલાવી હતી. તેમજ પાટીદાર સમાજના સમસ્યાઓ, જનતાના પ્રશ્નો, ગોતાવળના તમામ પાટીદાર સમાજના આગેવાનોને અમે મળ્યા અને એ આગેવાનો થકી જનતા વચ્ચે ગયા અને ડોર ટુ ડોર પ્રચારમાં પણ ગયા. અને ભૂતકાળમાં પણ પાટીદાર સમાજની જે સમસ્યાઓ હતી તે પ્રશ્નોને અમે માન આપીને અમે ઘણી અરજીઓ પણ કરી, એપ્લિકેશન પણ કરી. આ પાટીદાર સમાજના પ્રશ્નો ઉપરથી અમને લાગે છે કે પાટીદાર સમાજ એક જાગૃત સમાજ છે અને પાટીદાર સમાજને આ વખતે ખબર પડી ગઈ છે કે એક મોકો પરિવર્તનને આપવો જોઈએ. કારણ કે પાટીદાર સમાજે મને એક વચન આપ્યું છે કે જલય ચૌહાણ કે સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ. એક ભગવદ્ ગીતાનો શ્લોક છે અને પાટીદાર સમાજ એક ભગવદ્ ગીતાના શ્લોક ઉપર ચાલશે અને આ એક મોકો પરિવર્તનને લાવશે એ મને વિશ્વાસ છે. અને પાટીદાર સમાજે કીધું છે કે અમે આ વખતે શ્રી કૃષ્ણ ભગવાનના માર્ગ ઉપર ચાલીશું અને કોંગ્રેસ પક્ષને મત આપીશું. હાલમાં જ ધંધુકામાં એક ભરવાડ સમાજના યુવકનું ડેથ કરવામાં આવ્યું છે. એમને ચપ્પુના ઘા મારીને અંગત અદાવતમાં એમનું મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. અને અગાઉ પણ કિશન ભરવાડ નામના યુવકનું આ રીતના મોત નિપજાવવામાં આવ્યું હતું. પણ જો આ ભારતીય જનતા પાર્ટીની જગ્યાએ તમે અત્યારે કોંગ્રેસની એ સમયે કોંગ્રેસની સત્તા હોત તો એમને કેટલો ન્યાય મળ્યો હોત અને આવા પ્રકારની ઘટના કેટલા અંશે બનતી હોત જો કોંગ્રેસ આવ્યું હોત તો? મેડમ, કોંગ્રેસની સત્તા હોત તો સૌ પ્રથમ તો કોંગ્રેસ પક્ષ નહીં આખા ભારતના લડવૈયા એવા અને જે આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમણે કાયદાની 35,000 પુસ્તિકાઓ લખી છે અને
35,000 પુસ્તિકાઓ લખી છે, આવું ભારતનું કોઈ શિષ્ટ નેતૃત્વ પેદા થયું નથી. અને જો આ કાયદાની પુસ્તિકા ના હોત અને સ્વતંત્રતાનો અધિકાર ના હોત, ભારતનું બંધારણ ના હોત, તો હકીકતમાં આ દેશ હજી ગુલામી તરફ વળ્યો હોત અને હજી બી સરમુખત્યારશાહી શાસન હોત. હવે આ બાબા સાહેબ જે આંબેડકરે એક જ મુદ્દો કહ્યો હતો કે તમે મારું નામ ના લો તો પણ ચાલશે, પણ તમે મારા બનાવેલા માર્ગ ઉપર ચાલશો, એ જ મારી સાચી જીત છે અને મારું સાચું હૃદય છે. હવે કોંગ્રેસ પક્ષ બાબા સાહેબ આંબેડકરના માર્ગ ઉપર જઈ રહ્યો છે અને કોંગ્રેસ પક્ષ એક સ્વતંત્રતા અને સચ્ચાઈના માર્ગ ઉપર જઈ રહ્યો છે. અને કોંગ્રેસ પક્ષ જો આ ધંધુકાનો બનાવ હોત કે આ ધંધુકાનો બનાવ વિશે વાત નથી કરતો, આખા ભારતનો કોઈ પણ મા બેન દીકરીનો પ્રશ્ન હોત કે કોઈ પણ સામાજિક પ્રશ્ન હોત કે કોઈ પણ ક્રિમિનલ પ્રશ્ન હોત કે કોઈ પણ ક્રાઇમ ઉદ્ભવ્યો હોત, તો આ બાબા સાહેબ આંબેડકરના બનાવેલા માર્ગ ઉપર કોંગ્રેસ પક્ષ એક ન્યાયની સચ્ચાઈની રાજનીતિ ઉપર ચાલેત અને કોંગ્રેસ પક્ષ હકીકતમાં તેઓના પરિવારને પૂરેપૂરો ન્યાય અપાવેત. અને કોંગ્રેસ પક્ષ અત્યાર સુધી કોઈ પણ ક્રિમિનલ એક્ટિવિટીને સમર્થન આપતું નથી અને જે પણ ક્રિમિનલ એક્ટિવિટી બનાવ બની રહ્યો છે તે મુદ્દે કોંગ્રેસ પક્ષ સરકારની સામે લડતું આવ્યું છે ન્યાય માટે અને હંમેશા લડતું આવશે તેવું હું વચન આપું છું. જી નમસ્કાર, અને આપનો અસ્મિતા ભારત ન્યૂઝમાં જોડાવા બદલ આપકો ખૂબ ખૂબ આભાર. જી મેડમ, થેન્ક યુ.